ગોધરા રેલવે સ્ટેશન ખાતે એક અસ્થિર મગજનો યુવાન હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે રેલવેના કર્મચારીઓ અને ગોધરા ફાયર બ્રિગેડના જવાનોનું 1 કલાકનું દિલ ધડક ઓપરેશનમાં અસ્થિર મગજના યુવકને હાઈ ટેન્શન લાઇનના થાંભલા પરથી સુરક્ષિત રીતે ઉતારી જીઆરપી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યું હતું. તો આ ઘટનાને પગલે રેલવે પ્લેટફોર્મ પરના લોકોના ટોળા જામી ગયા હતા. તો ગોધરા રેલવે સ્ટેશન પર અનેક સુપરફાસ્ટ તેમજ ગુડ્સ ટ્રેનોની અવરજવર રહેતી હોય છે, જેથી વધુમાં વધુ લોકો રેલવે સ્ટેશન પર હાજર હોય તો રેલવે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જોકે આ યુવક ઘણીવાર સુધી થાંભલા પર ચડેલો હતો, ત્યારે અહીંથી થતી આવતી ટ્રેનો આવન જાનમાં કોઈ વિશેષ અડચણરૂપ બાબત ન બને તે માટે રેલવે તંત્રના અધિકારીઓ રેલવે સ્ટેશન પર દોડી ગયા હતા. ગોધરા શહેરમાં રેલવે સ્ટેશનમાં આવેલા હાઈ ટેન્શન લાઇનના થાંભલા ઉપર આજરોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો 18 વર્ષીય યુવાન કે જે અસ્થિરતાથી પીડા રહ્યો હતો અને અમદાવાદ શહેર ખાતે પોતાની દેવા લેવા આવી રહ્યો હતો, ત્યારે આજે ગોધરા શહેરના રેલવે સ્ટેશન ઉપર આવેલા હાઈ ટેન્શન લાઇનના થાંભલા ઉપર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ગોધરા રેલવે સ્ટેશનના પોલીસ અને ગોધરા ફાયર બ્રિગેડના જવાન કૃષ્ણા સોલંકી અને દિનેશ બાબરનું 1 કલાકનું દિલ ધડક ઓપરેશન બાદ અસ્થિર મગજના યુવાનને સહી સલામત રીતે હાઈ ટેન્શનના લાઇનના થાંભલા ઉપરથી ઉતારીને જીઆરપી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.